નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસામાં ચૂંટણીના વાયદા હવામાં। વરસાદમાં વોર્ડ 10ના રહીશોની હાલાકી। બનાસકાંઠાના ડીસા શહેરના વોર્ડ નંબર 10માં આવેલી ગૌરી સદન સોસાયટીમાં થોડો વરસાદ પડતા જ કાચો રસ્તો પાણી અને કાદવથી ભરાઈ જતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વર્ષોથી પાકા રસ્તાની માંગ છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ અને સ્વચ્છતા સહિતના પ્રશ્ને અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જ્યારે ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો અને રિક્ષા ચાલકો પણ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રહીશોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાલિકાના અધિકારીઓને સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક પાકો રસ્તો બનાવવાની માંગ કરી છે। વધુ વરસાદ પડશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે। રિપોર્ટર ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। સાહેબ, પાણીની જે તકલીફ છે વર્ષોથી અહીંયા આગળથી કોઈ આવી નથી શકતું। રિક્ષા કરવી હોય તો રિક્ષાવાળો ના પાડે, પછી સ્કૂલમાં છોકરા ભણવા જાય સાયકલ લઈને એ કેવી રીતે સ્કૂલમાં જાય? રોડનો પ્રશ્ન તો મોટો છે, પણ આટલું થાય પણ અમારે શું છે, હવે સરકારી જે આ નેતા જે થશે ને ઇલેક્શન, એટલે અમારે આખો રોડની સમસ્યા દૂર કરાવવા માટે આપણે આ નેતા બી આપણા એમએલએ છે, આપણે ડીસાના છે માળી સાહેબ, એમને ખાતું મળ્યું છે, એમને બી રજૂઆત કરીશું, પણ શરૂઆતમાં અમારે આટલી તકલીફ દૂર થઈ જાય ને એ મહત્વનું છે। રોડની સમસ્યા કેટલા વર્ષો જૂની છે? બહુ જૂની છે। આ તો અમે રહેવા આવ્યા 8 વર્ષથી અમે રહેવા આવ્યા છીએ, ત્યારથી આ તકલીફ છે। આ રોડ આખો તૂટેલો છે બધો, કોઈ જગ્યા આવી તકલીફ નથી। તમે પાલિકામાં જઈને રજૂઆત કરેલી છે? કરેલી છે ને, બધા અમે ગયેલા છે ત્યાં આગળ। શું જવાબ આવે છે? બસ કે અમે કરીએ એ લોકો એમ કહે છે કે અમે કરી નાખીશું, પણ પછી આ થતું નથી, એનું નિરાકરણ આવતું નથી। શરૂઆત કરીએ, આ પાડે પણ થતું નથી। ભરત કે માલવી, હું એજ્યુકેશનમાં રિટાયર્ડ થયો, જીઈબીમાં હતો, ડીસાનો જ વતની છું। અને આપણે જે નેતા છે ને નગરપાલિકાવાળા, જેમને ચૂંટણી એ આપણા ખાસ ઓળખીતા છે, પણ ઘણા ઓળખીતા છે, આપણે ડીસાના છીએ।